દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને રજૂઆત કરી। નક્કી કરેલા ટેકાના ભાવથી ઓછા ભાવ મળી રહ્યાની આ રજૂઆત કરાઈ। વેપારીઓ ટેકાના ભાવથી ઓછા ભાવથી ખરીદી કરતા હોવાનો આરોપ લાગ્યો। ખેડૂતોના હિતમાં સહકારી મંડળીઓને ક્વિન્ટલ દીઠ 500 રૂપિયા ટેકો ચૂકવવાની માંગ કરાઈ। ખેડૂતોનું હિત જળવાઈ રહે તે માટે 500 રૂપિયાનો ટેકો આપવા માટેની માંગ કરવામાં આવી। આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપજ ઓછી આવી રહી છે। ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંડળીએ 500 રૂપિયા ચૂકવ્યા હતા, પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા 400 રૂપિયા પણ ઉપજી એવા નથી। આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 25 લાખ ગુણીનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો 75 થી 80 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે, ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને મદદ કરવી જોઈએ। ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે, ત્યારે આવનારા દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપણા માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ।